મેથલા ગામે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજાના સરતાનપર ગામના રહેવાસી નારણભાઈ નટુભાઈ મકવાણાને તળાજાના મેથલા ગામે સાસરિયા પક્ષ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં ઈજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે મેથલા ગામે તેમનું સાસરિયું હતું, ત્યાં તેમના લગ્નના છૂટાછેડા થઈ ગયેલા છે, ત્યાં મેથલા ગામે કોઈ સામાન ઉતરવા ગયા હોય ત્યાં તેમની દીકરીઓને મળવા છતાં આ બનાવ બન્યો હોવાનું ઈજાગ્રસ્ત જણાવ્યું હતું। વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો, અને આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે। જી, આપનું નામ? નારણભાઈ। આખું નામ? નારણભાઈ નટુભાઈ મકવાણા। ક્યાં ગામ રહેવાનું તમારે? સરતાનપર। અત્યારે શું બનાવ બન્યો તમારી સાથે? હું સામાન ખાલી કરવા ગયેલો મેથલા ગામે, મારા મામાનો સામાન ખાલી કરવા સકડો લઈને ગયેલો, ના ગયો ના મારી છોકરીઓને ભાળી ગયો। હું અંદર જતો નથી, અહીંયા છૂટું કરી નાખેલું છે એટલા માટે, તો મારી છોકરીઓને ભાળી દે તો છોકરીઓને મોકલ્યો નહીં, જેથી કરીને મેં મારા ભાઈઓને બોલાવ્યા। મારા ભાઈઓને બોલાવીને અમે અંદર ગયા તો બધા લોકોએ મળીને મારા સાસુ સસરા, મારો સાલો અને મારા મતલબ મામા થાય, બીજા મામા, નાના મામા, એ બધાએથી મારા પર હુમલો કરેલો અને મારા શાળાએ અંદર જઈને ચાકુ લાવીને મને મારેલો। કઈ જગ્યાએ તમને વાગેલું છે? વાહામાં વાગેલું છે મને। કેટલાક જણા મારવામાં આવ્યા? ચાકુ